વર્લ્ડ નો ટોબેકો દિવસ જેની 31 મેના રોજ ઉજવણી કરવામાં આવે છે. તંબાકુના વ્યસનથી યુવા પેઢીને દૂર રાખી શકાય તે માટે આ દિવસની ઉજવણી થાય છે. લોકોને જાગૃત કરવા માટેના અલગ અલગ કાર્યક્રમોનું આજના દિવસે આયોજન કરવામાં આવે છે. તે જ અંતર્ગત વડોદરા શહેરમાં ડોક્ટર ચંદા રાણા દ્વારા પણ એક મ્યુઝિયમ ખાસ તૈયાર કરવામાં આવ્યું છે. આ મ્યુઝિયમમાં તંબાકુના કારણે થતી બીમારીઓ, તંબાકુના સેવનથી શું ગંભીર પરિણામો આવે છે, આ તમામની માહિતી આ મ્યુઝિયમ થકી આપવામાં આવી રહી છે. યુવા પેઢીને જાગૃત કરવાનો એક પ્રયાસ ડોક્ટર ચંદા રાણા દ્વારા કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને તંબાકુનું સેવન યુવાનોમાં ખૂબ જ વધી ગયું છે. સિગરેટ પીવી એક ટ્રેન્ડ બની ગયો છે અને જેના કારણે તંબાકુના કારણે થતી જે બીમારીઓ છે તેમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. વર્લ્ડ નો ટોબેકો ડેની જ્યારે ઉજવણી થઈ રહી હોય ત્યારે ડોક્ટર ચંદા રાણાનું આ મ્યુઝિયમ એ યુવાઓ માટે એક ખાસ મહત્વપૂર્ણ મ્યુઝિયમ બની રહે છે, કારણ કે તેમના દ્વારા આ મ્યુઝિયમમાં અલગ અલગ આધુનિક ટેકનિકનો ઉપયોગ કરી અલગ અલગ મોડલ્સ તૈયાર કરી અને સાચી વાર્તાઓ બતાવીને તેમને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. યુવાનો તંબાકુથી દૂર રહે તેવો પ્રયાસ ડોક્ટર ચંદા રાણાએ કર્યો છે. ડોક્ટર ચંદા રાણા દ્વારા એક મ્યુઝિયમ તૈયાર કરવામાં આવ્યું છે, જેના માધ્યમથી તેઓ લોકોને તંબાકુના સેવનના ગંભીર પરિણામો વિશે જાગૃત કરી રહ્યા છે. આ મ્યુઝિયમમાં તંબાકુના સેવનથી થતી બીમારીઓ, તેના ભયાવહ પરિણામો અને વ્યસનના કારણે શરીરના અંગોને થતું નુકસાન દર્શાવવામાં આવે છે. વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન, મોડલ્સ અને સાચી વાર્તાઓ દ્વારા લોકોને વ્યસનની ગંભીરતા સમજાવવાનો એક પ્રયાસ તેઓ કરી રહ્યા છે. આ પ્રકારનું મ્યુઝિયમ યુવાનો પર સીધી અને ઊંડી અસર કરે છે, કારણ કે તેઓ વસ્તુઓને પ્રત્યક્ષ જોઈને તેની ગંભીરતાને વધુ સારી રીતે સમજી શકે છે. ડોક્ટર ચંદા રાણાનો આ પ્રયાસ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે માત્ર માહિતી જ નથી આપતો, પરંતુ લોકોને વ્યસનમુક્ત જીવન જીવવા માટે પ્રેરણા પણ આપે છે. આવા પ્રયાસો દ્વારા યુવા પેઢીમાં તંબાકુના વ્યસન સામે જાગૃતિ લાવવી અત્યંત જરૂરી છે, જેથી તેઓ સ્વસ્થ અને સુરક્ષિત ભવિષ્યનું નિર્માણ કરી શકે. વર્લ્ડ નો ટોબેકો ડે દર વર્ષે 31મી મેના ઉજવવામાં આવે છે અને દર વર્ષે આપણે કંઈક ને કંઈક અલગ થીમ પર કામ કરતા હોઈએ છીએ. આ વર્ષની વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની થીમ છે કે બ્રાઇટ પ્રોડક્ટ્સ, ડાર્ક ઇન્ટેન્શન્સ, અનમાસ્કિંગ ધ અપીલ. એટલે જે તમાકુનો અલગ અલગ વ્યસનના પ્રકાર બધા આપણે મળે છે એ અલગ અલગ પેકિંગમાં બધા લોકોને લુભામણા પેકિંગ્સમાં વેચવામાં આવે છે, પણ એ વેચવા પાછળનો જે હેતુ છે એ લોકોના શારીરિક સ્વાસ્થ્યને અને મૌખિક સ્વાસ્થ્યને બગાડવા પાછળનો હેતુ છે. તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું કહેવું છે કે આપણે એ હેતુને અનમાસ્ક કરીએ, એટલે બહાર લાવીએ, જેથી કરીને લોકોમાં જનજાગૃતિ થાય અને લોકો તમાકુના વ્યસનથી દૂર રહે. હાલમાં જ આપ સૌ જાણો છો કે ઓપરેશન સિંદૂર દ્વારા ક્રોસ બોર્ડર ટેરરિઝમ ઉપર ભારત સરકારે, આપણી આર્મીએ, નેવીએ અને એરફોર્સે જોરદાર ધડાકા બોલાવીને એનો સફાયો કર્યો છે. તો એ જ રીતે હું આપના થકી આપના માધ્યમથી બધા શ્રોતાઓને તથા ભારત સરકારને બધાને રિક્વેસ્ટ કરીશ કે એવું જ આ તમાકુનું જે ટેરર છે, તમાકુને લીધે જે તકલીફો થાય છે એ આ રેગ્યુલર જે ક્રોસ બોર્ડર ટેરરિઝમ છે એના કરતાં બી ખતરનાક છે. એને ખતમ કરવા માટે આપણે લોકોએ બધાએ કટિબદ્ધ થવું જોઈએ. આપણે લોકોએ એક પ્લેજ લેવી જોઈએ કે આપણે આ વસ્તુથી દૂર રહીએ અને ઘણી બધી વાર પેશન્ટ્સ અમને બધા કહેતા હોય છે કે ભાઈ સાહેબ, અમારા ફલાણા આ તો આટલા વર્ષોથી તમાકુ ખાય છે, એમને કંઈ થતું નથી ને તમે કહો છો કે તકલીફ થાય છે. તમાકુનું એવું છે કે જરૂર નથી કે બધા તમાકુ ખાવાવાળા લોકોને કેન્સર થાય કે કોકને કોક રીતેની તકલીફ તરત થાય. એનો અમે ટાઈમ લેગ ઇફેક્ટ કહેતા હોઈએ છીએ કે ઘણા વર્ષો પછી બી એની અસર આવતી હોય છે. અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કહે છે કે માથાના વાળથી લઈને પગના નખ સુધી તમાકુનું વ્યસન તમે કોઈ બી વાર કેટલું બી કર્યું હોય તો કોકને કોક રીતે એ તમારા શરીરને નુકસાન પહોંચાડે છે. તમાકુના વ્યસનથી હાર્ટ લઈ લો, બ્રેઇન લઈ લો, આઈઝ લઈ લો, શરીરના દરેક પાર્ટમાં કોકને કોક તકલીફ રહે છે. એટલે હું આપના થકી બધા જ શ્રોતાઓને રિક્વેસ્ટ કરીશ કે આજે વર્લ્ડ નો ટોબેકો ડે એક બહુ જ સરસ દિવસ છે, બહુ જ સારું મુહૂર્ત છે. એ નામે બધા જ લોકો તમાકુનું વ્યસન કોઈ બી પ્રકારે કરતા હોય તો એને છોડે. અને જો તમે તમાકુનું વ્યસન કરતા હો અને તમને જરાક બી તકલીફ મોઢામાં દર્શાવવામાં આવે તો તમારા નજીકના જ દાંતના ડૉક્ટર કે ટોબેકો સિઝેશન સેન્ટરની મુલાકાત લેવી જોઈએ. અને શરૂઆતના તબક્કે જ જો કંઈ તકલીફ હોય તો જો એનો ડાયગ્નોસિસ થઈને ટ્રીટમેન્ટ થાય
તો એને ટ્રીટમેન્ટ સરળ બને છે. આપણે ડૉક્ટર ચંદ્રાણા ડેન્ટલ મ્યુઝિયમ જે 2016માં મારા પપ્પા ડૉક્ટર યોગેશ ચંદ્રાણાના વિચારથી સ્થાપિત કર્યું, અત્યાર સુધી 45,000થી વધારે લોકોએ મુલાકાત લીધી છે. એમાં એક તમાકુ નિષેધનું એક ડેડિકેટેડ આપણે સેક્શન રાખ્યું છે કે જે લોકો તમાકુનું વ્યસન કરતા હોય તો એ લોકોને જાણકારી મળે કે તમાકુના વ્યસનથી થતી શું નુકસાન છે, મૌખિક સ્વાસ્થ્યને બી અને શરીરને બી, અને એનાથી દૂર રહેવા માટે શું સરળ ઉપાયો કરી શકાય. જરૂરી નથી કે તમારે કહીએ ને કે તમાકુ છોડાવવા માટે કોઈ સાયકિયાટ્રિસ્ટની કે સાયકોલોજિસ્ટની જો બહુ ક્રોનિક કેસ હોય તો જરૂર પડે, પણ બાકી તમે પોતાના થકી બી પ્રયાસ કરી અને એ છોડી શકો છો. અને જો તમે નક્કી કરો, જેમ કે કોરોના કાળમાં તમાકુ મળતી જ નહોતી, સ્મોકિંગ મળતું જ નહોતું, તો ભલભલા લોકોની છૂટી ગઈ હતી. એટલે જો કમ્પલ્શન આવે કે તમે નક્કી કરો કે ભાઈ તમારે છોડી દેવી છે તો તમે છોડી શકો છો. એટલે હું બધાને એ જ કહીશ કે તમે મન મક્કમ કરો, એ એક સંકલ્પ લો આજે અને તમાકુનું વ્યસન છોડો. જેમ હાલમાં જ ડૉક્ટર પ્રણવ ચંદ્રાણા મારા દીકરાએ કહ્યું એમ કે તમાકુનું વ્યસન એ મૂળભૂત રીતે માનસિક વ્યસન છે. શારીરિક બંધાણી બને છે માણસ, પરંતુ જો મનથી મક્કમ કરે તો એ બંધાણ તમારાથી છૂટી શકે છે. એટલે આપણે અહીંયા આપણા મ્યુઝિયમ થકી જુદી જુદી વસ્તુઓને જુદા જુદા સ્વરૂપે બધું સમજાવવામાં આવે છે, જેનો ઘણા જ લોકોએ લાભ લીધો છે, પ્રણવભાઈએ કીધું એમ. અને એના થકી તમે એકવાર નક્કી કરો તો એની એક વૈજ્ઞાનિક પદ્ધતિ પણ છે કે કાં તો તમે એકદમ જ છોડી દો અથવા તો ધીરે ધીરે ઓછું કરીને છોડો. એટલે આ બે રીતમાંથી તમારા શરીરને, તમારા મનને કઈ રીત યોગ્ય લાગે છે એ તમે નક્કી કરી અને છોડો. તો તમાકુનું બંધાણ એક એવું છે કે જે કહેવાય છે કે દારૂના બંધાણ કરતાં પણ ખતરનાક છે, પણ છોડવું હોય તો એ ખૂબ જ સરળ રીતથી મન મક્કમ કરીને છોડી શકાય છે. એક્ઝેક્ટલી એ કંકાળ થકી એવો મેસેજ છે કે તમાકુના વ્યસનથી શરીરને કોઈ પણ જાતની નાની મોટી તકલીફ થાય છે. દરેકને કેન્સર જ થાય એવું જરૂરી નથી, પણ ઘણાને બ્લડ પ્રેશર થાય, ઘણાને હૃદયની તકલીફ થાય, ઘણાને શ્વાસ ને ફેફસાની તકલીફ થાય, અને આના કારણે માણસ ધીરે ધીરે જુદી જુદી બીમારીઓમાં ફસાતો છેવટે મોતના મુખમાં જતો રહે છે. એટલે તમાકુ કોઈને કોઈ સ્વરૂપે શરીરને નુકસાન કરે જ છે, અને એ તમે મનથી નક્કી કરો તો તમે એના દરેક તકલીફમાંથી મુક્ત થઈ શકો છો. બસ આજની યુવા પેઢીને એ જ સંદેશ આપશું કે તમારી યુવાનીનો સમય તમે આવા વ્યસનમાં બરબાદ કરવાને બદલે એનું એક ગણિત પણ છે કે તમે રોજ જે ખર્ચા કરો છો પાન, પડીકી, તમાકુ, બીડી, સિગરેટમાં, એને બચાવો તો તમે તમારા કુટુંબને મદદ કરી શકશો. અને જેમ મોંનું સ્વાસ્થ્ય બગડે છે તમાકુથી, એવી રીતથી શહેરનું સ્વચ્છતા પણ બગડે છે. જ્યાં કારણ કે આજકાલ લોકો આવા રીતે પાન પડીકી ખાઈને ચારે બાજુ પિચકારીઓ મારતા હોય છે. તો આ એક બંધારણ એવું છે કે જે તમારા સંપૂર્ણ કાબામાં છે, અને તમે ધારો તો 1 સેકન્ડમાં છોડી શકો છો. તો દરેક યુવાને મારી અપીલ છે કે આજના દિવસે આપણે જેમ પ્રણવભાઈએ કીધું એમ કે ટેરરિઝમનો નાશ કરવા માટે બધા એકજૂટ થઈ અને એને આપણે કરી બતાવ્યું, તો એવી જ રીતથી તમાકુના ટેરરિઝમનો નાશ કરવો એ આપણા યુવાઓના હાથમાં છે. આ યુવા પેઢી જ આપણી દેશનું ભવિષ્ય છે, અને આ યુવા પેઢી જો ધારે તો એને સંપૂર્ણપણે છોડી અને દેશને તમાકુ મુક્ત કરી શકે અને સુંદર સ્વચ્છ વાતાવરણ ઊભું કરી શકે. ડૉક્ટર યોગેશ ચંદ્રાણા.